તો આ તરફ કેશોદમાં ખાનગી ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવે છે। જૂનાગઢથી અત્યારે આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં મહિલા કર્મચારીએ એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી। હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલાએ ડોક્ટર સામે ફરિયાદ કરી છે। જીવનદીપ હોસ્પિટલમાં ફરજ બજાવતી હતી મહિલા, ત્યારે ડોક્ટરે મહિલાને અપશબ્દો કહી જ્ઞાતિ વિશે કહ્યું હતું। મહિલાએ રાજીનામાની વાત કરતા અપશબ્દો કહ્યા છે, ત્યારે ફરિયાદ આપતી વખતે મહિલાએ ગંભીર આક્ષેપો કર્યા છે। તો જૂનાગઢના કેશોદનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં ખાનગી ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે। મહિલા કર્મચારીએ એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હોવાની વિગતો અત્યારે સામે આવે છે। ડોક્ટરે મહિલાને અપશબ્દો કહ્યા અને જ્ઞાતિ વિશે કહ્યું હોવાની વિગતો મળી છે। મહિલાએ રાજીનામાની વાત કરતા અપશબ્દો કહેવામાં આવ્યા હતા, ત્યારે ફરિયાદ આપતી વખતે મહિલાએ ડોક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા છે। પોલીસ દ્વારા અત્યારે આ મામલાને લઈને પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। તો જીવનદીપ હોસ્પિટલનો બનાવ સામે આવ્યો, જ્યાં ફરજ બજાવતી મહિલા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે। અત્યારે આ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ચેતન પરમાર જોડાઈ ગયા છે। શ્રી ચેતન, જૂનાગઢના કેશોદમાં ખાનગી ડોક્ટર વિરુદ્ધ મહિલાએ ફરિયાદ નોંધાવી છે। મહિલા કર્મચારીએ એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે। શું છે આ સમગ્ર મામલો? ચોક્કસથી જો આપણે જણાવી દેવું હતું કે જે જૂનાગઢના કેશોદમાં જે ખાનગી જે ડોક્ટર છે તેના વિરુદ્ધ જે એક પોતાની જે હોસ્પિટલમાં જે મહિલા કર્મચારી છે એમણે જે એટ્રોસિટીની જે ફરિયાદ નોંધાવતા જે હાલ કેશોદમાં ખળભળાટ ડોક્ટરોમાં પણ મચી ગયો છે। અને કેશોદમાં જે આવેલી જે જીવનદીપ જે પ્રસ્તુતિ જે ગૃહ એન્ડ ગાયનેક જે હોસ્પિટલ છે એમાં જે આ મહિલા જે ફરિયાદી છે જે ફરજ બજાવતી હતી ને એમના જે ડોક્ટર છે એમની ઉપર જે ફરિયાદ જે કરવામાં આવી છે। ને હાલ તો જે વાત કરવામાં આવે તો કેશોદ જે ડીએસપી સહિતનો જે કાફલો હાલ તો તપાસ કરી રહ્યો છે અને ડોક્ટરે મહિલાને ક્લિનિકની જે ગોસપીસ બનાવવા બાબતે જે બોલાચાલી થઈ હતી અને જે રાજીનામું ધરી દેતા જે બબલ થઈ હતી અને જે ડોક્ટર છે તેમને જે એમની સાથે જે જ્ઞાતિ વિરુદ્ધ જે શબ્દો બોલતા જે મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને હાલ તો જે ડોક્ટર વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી અને કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી નિરાલી। ચેતન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। સમગ્ર મામલાને લઈને અત્યારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે।